મહોરમ પર્વ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓ અને મુસ્લિમ આગેવાનોની સંયુક્ત બેઠક યોજાઈ। આગામી પવિત્ર મહોરમનો તહેવાર સમગ્ર ભાવનગર શહેર જિલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે મહોરમનો પર્વ ઉજવાય તે માટે આ અગાઉ ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટી અને ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી। તાજિયા જુલુસને સફળ બનાવવા સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ બનુ હાસિમ સૈયદ હુસૈન મિયા બાપુ અલ્ફદાક, ઉપપ્રમુખ રજાક કુરેશી, ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના કાર્યકારી પ્રમુખ સલીમભાઈ રાંધનપુરી સહિતના આગેવાન કાર્યકરો સારી જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર આસિફ ખાન પઠાણ, ભાવનગર।